સમૂહ લગ્ન કે પૈસાનો ધુમાડો? એક સભ્ય સમાજના બે મિત્રો એક વૈભવી લગ્નમાં ભેગા થયા. આ બંને મિત્રોએ થોડા વર્ષો પહેલા જ લગ્ન કરેલા. એક મિત્રએ ધામધૂમથી તો બીજા મિત્રએ સામાજિક પ્રેરણાથી સાદગીથી લગ્ન કર્યા હતા. લગ્નમાં હાજર બંને મિત્રોએ એકમેકના હાલ પૂછતા એક મિત્ર બોલ્યો, ખરેખર સાદગીથી લગ્ન કરવાનો અમારા પરિવારનો નિર્ણય ખૂબ જ યોગ્ય હતો. એનાથી મને ખૂબ જ આર્થિક ફાયદો થયો. એ સમયે લગ્નમાં થનાર જમણવાર, મંડપ, દાંડિયા, વરઘોડા અને સામાજિક વ્યવહારમાં થનાર ખર્ચ બચાવી અને મારા પપ્પાએ મને 10 લાખ રૂપિયા વ્યવસાય કરવા આપ્યા હતા. આજે ધંધામાં ખૂબ જ સારી કમાણી હોવાથી મેં હમણાં જ મારું પોતાનું 3 BHK ઘર બનાવ્યું, પરિવાર માટે એક નાની કાર લીધી અને આજે એક ખૂબ જ સારું અને શાંતિભર્યું જીવન જીવું છે. બોલ, તારો સંસાર કેવો ચાલે છે? ત્યારે બીજો મિત્ર થોડા દુખી મને બોલ્યો, યાર, એ સમયે યુવાનીના ઉત્સાહ અને પપ્પાની ઈચ્છા એને તાબે થઈને મારા લગ્નમાં 25 લાખનો ધુમાડો કરી નાખ્યો હતો. કંકોત્રી, કપડા, 2000 માણસનો જમણવાર, દાંડિયા, પાર્ટી પ્લોટ, ડેકોરેશન, ફટાકડા, વરઘોડા જેવા તો કેટલાય બિનજરૂરી ખર્ચા માત્ર સગા સંબંધી અને મિત્રોમાં ખોટો દંભ દેખાડો કરવા વાપરી નાખ્યા. અને એ સિવાય મારા મામાની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવા છતાં વૈભવી મામેરું કરાવ્યું તો અલગ. પણ એ સમયે આ પ્રસંગ પૂરો પાડવા મારા પપ્પાએ એમની જીવન મૂડી તો પૂરી કરી, પણ પ્રસંગને વૈભવી બનાવવા બેંકમાંથી લાખો રૂપિયાની લોન પણ લીધી હતી. અને પપ્પાએ જેમ તેમ કરીને લોન તો પૂરી કરી દીધી, પણ આજે નોકરી અર્થે મારે પરિવાર સાથે શહેરમાં એક ભાડાના ઘરમાં રહેવું પડે છે. કાશ ત્યારે 25 લાખનો ધુમાડો કરવા કરતા જો એ રૂપિયો સારા વ્યવસાય કે કોઈ યોગ્ય જગ્યાએ રોકાણ કર્યો હોત ને, તો મારું જીવન આજે કંઈક અલગ જ હોત. દોસ્ત, આપણા સમાજમાં સમૂહ લગ્ન તો થાય છે. એમાં આપણા સમાજના અગ્રણીઓ અને સમૂહ લગ્નના આયોજક ભાઈઓ રાત દિવસ પરિશ્રમ કરીને સમૂહ લગ્નનું આયોજન કરીને સમાજ અને પરિવારોને આર્થિક બોજ મુક્ત કરવા સમૂહ લગ્નમાં જોડાવા વિનંતી કરે છે, જેથી સમૂહ લગ્નમાં બિનજરૂરી ખર્ચને રોકીને પણ સારી રીતે સમાજમાં એ પ્રસંગની ઉજવણી કરી શકાય અને સમાજના દરેક પરિવાર 2 પૈસા બચાવીને પોતાના આવનાર સંસારને સમૃદ્ધ અને સક્ષમ બનાવી શકે છે. અને જે પરિવારો સક્ષમ છે એ પણ સાદગીથી લગ્ન કરીને સમાજમાં સામાન્ય મધ્યમ પરિવારોમાં એક ઉત્તમ દાખલો બેસાડી શકે છે. કારણ કે આખરે સામાન્ય મધ્યમ પરિવાર અનુકરણ તો સક્ષમ વર્ગને જોઈને જ કરે છે. પણ યાર, મારા જેવા ઘણા યુવાનો સમૂહ લગ્ન કે સાદગીથી થોડી લગ્ન કરાય. લગ્ન તો શાહી અને અદ્ભુત જ હોવા જોઈએ, જેથી સગા સંબંધીમાં આપણો વટ પડી જાય એવું વિચારીને ખોટા દંભમાં લાખો રૂપિયા ખર્ચ કરીને આવનાર વર્ષો સુધી દેવાદાર બનીને જીવે છે. પણ અફસોસ, સગા સંબંધી કે મિત્રો 2 દિવસ પછી લાખો કરોડ રૂપિયાના ખર્ચ કરેલે પ્રસંગ પણ ભૂલી જ જવાના છે. જ્યારે તારા જેવા સમજદાર મિત્રો સમૂહ લગ્ન કે સાદગીથી લગ્ન કરીને સમાજની વ્યવસ્થાનો તો ભાગ બને છે, પણ ખોટા દંભ દેખાડાનો ત્યાગ અને બિનજરૂરી ખર્ચ રોકીને ઉત્તમ ભવિષ્ય માટે સારી બચત પણ કરે છે. ચાલ મિત્ર, હવે જઈએ. મારી વાત આજના આ સમયમાં વૈભવી દેખાવ ઈચ્છતા લોકોને ગમશે નહીં અને ગળે ઉતરશે નહીં, પણ આ મેસેજ, આ વાત સાંભળતા યુવાનો સમજે અને સમાજમાં બદલાવ લાવવા પોતાનાથી એક પહેલ કરે તો પણ આ મેસેજ સાર્થક ગણાશે. મિત્રો, તમને પણ આ મેસેજ ગમ્યો હોય, આ વાત સાચી લાગી હોય તો તમે પણ ઘણા જ લોકો સાથે આ વાત શેર કરો, વિડીયોને લાઈક કરો, જેથી એ વિડીયો ઘણા જ લોકો સુધી પહોંચે, અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.